સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે. થાન નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠક માટે મતદાન થઈ રહ્યું છે. તેમજ લીંબડી નગરપાલિકા વોર્ડની 1 બેઠક તેમજ ધાંગધ્રા નગરપાલિકાની 1 બેઠક માટે મતદાન નોંધાયું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર થાનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 7 વોર્ડની 28 બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ રહી છે. શાંતિપૂર્ણ માહોલની અંદર આ ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. ખાસ પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો છે. જે સંવેદનશીલ બૂથ છે ત્યાં પણ પોલીસ બંદોબસ્ત પૂરતો રાખવામાં આવ્યો છે. સાથે સાથે બીજી વાત કરીએ તો સાયલા તાલુકાની ધારાડુંગરી અને લીંબડી તાલુકા પંચાયતની ઊંટડી બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. લીંબડી નગરપાલિકા વોર્ડ નંબર 1ની બેઠક અને ધાંગધ્રા નગરપાલિકા વોર્ડ નંબર 1ની બેઠક ઉપર પણ શાંતિપૂર્ણ મતદાન ચાલુ રહ્યું છે. આજે સવારથી બધી જગ્યાએ શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન યોજાઈ રહ્યું છે. સાંજના 6 વાગ્યા સુધી આ મતદાન યોજાશે. બ્રિજેશ ત્રિવેદી, દૂરદર્શન સમાચાર, સુરેન્દ્રનગર.